ભાવનગરના ભાલ પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઘેલો નદીમાં પૂર આવતા પૂરના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા 2 દિવસથી ભાવનગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને ઘેલો નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. કલમ નદીમાં પૂર આવતા પૂરના પાણી ભાલ પંથકના પાડિયાદ સહિતના ગામડાઓના ખેતરોમાં ફરી વળ્યા, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે અને ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. અત્યારે હાલ અમારે કાળું ભાંડનું પાણી બહાર આવવાનું હોવાથી આ અમારે ઝાડ કપા બધું પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયેલું છે. હવે આનો કાંઈક પ્રશ્ન હલ થાય એવું કરો એવી સરકારને અમે નમ્ર વિનંતી કરવી છે. આ બાજુ અમારે ઘેલો અને આ બાજુ કાળુભાઈ બે વચ્ચે ગામ પાળિયાદ આવેલું છે અને બેયનું પાણી બહાર આવે છે. તો આની વહેલી તકે કાંઈક સગવડતા થાય એવું કરો એવી અમારે સરકારને વિનંતી છે.